કુક વિથ કૈલાસ। આજે આપણે ગુંદરની પેડ બનાવીશું। તેના માટે મેં ગુંદર બાંધેલો હતો, તે મેં લાડવા વાળ્યા હતા। લાડવા મેં ભાગી નાખ્યા। ભાગીને તે આપણે પેનમાં નાખી દઈશું। પેન ગરમ કરવા મૂકી દીધું હતું, તે બધું જ નાખેલું છે અંદર। ગુંદ, પેલું ખસખસ, કાજુ બદામનો ભૂકો, ઘઉંનો લોટ બધું શેકીને મેં લાડવા વાળી દીધા હતા। તેને આપણે લાડવા વાળેલા ઝીણો ભૂકો કરી દીધો। તેને ભાગી દીધો મેં। તેમાં 1 કપ દૂધ લીધું છે, તે નાખીશું જોવે તે પ્રમાણે। આ રીતે હલાવતા જઈશું। દૂધ ઉકળે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। થોડું દૂધ બીજું નાખી દઈશું। આ રીતે હલાવતા રહીશું આપણે। જે બધી આ ઝીણા ઝીણા ટુકડા છે તે આપણે આ રીતે ભાગી નાખીશું અને ગરમ થશે એટલે ઓગળી જશે। આ રીતે આપણે ગુંદરની પેડ બનાવવાની છે। આ રીતે બહુ પોચી સરસ બને એટલે બધાને ભાવે। ગુંદનો લાડવો કડક પડે થોડો, એટલે ખાવામાં થોડો કડક લાગે અને આ શીરા ટાઈપ થઈ જાય એટલે સરસ બને ગુંદરની પેડ। આ રીતે આપણે બનાવી દેવાની। આ રીતે પેલા કોકરા હોય એ રહે આપણે આ રીતે ભાગી નાખવાના। આટલું જે દૂધ બચ્યું છે એ રીતે આપણે નાખી દઈશું। થોડું થોડું નાખવાનું હતું। ઘણાને ગુંદનો લાડવો નથી ભાવતો, પણ આ રીતે પેડ બનાવીને ખાય ને તો સરસ લાગે, એટલે આ રીતે બનાવી દેવાની। સુવાવડમાં ખવાતી ગુંદરની પેડ આ રીતે શીરા જેવી થઈ જાય એટલે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો। આ રીતે આપણે હલાવતા રહેવાનું। તેની અંદર આ કાજુ બદામનો ભૂકો છે તે 3 ચમચી નાખીશું। અંદર મેં ગુંદ બાજુ એટલે નાખેલો જ હતો, પણ ફરીથી થોડોક નાખીએ એટલે સારો લાગે। અંદર કોપરું, ખસખસ, બત્રીસું બધું નાખેલું છે અંદર। 32 હોય નાખ્યું હોય એટલે બધું જ અંદર આવી જાય। આ રીતે હલાવતા રહેવાનું। ગેસ આપણો ધીમો કરી દેવાનો છે। આ રીતે હલાવતા જ રહેવાનું, નહીં તો નીચે ચોંટી જશે। ગુંદરની પેડ થોડીક ઢીલી જ હોય।
આ રીતે થોડી ઢીલી જ રાખવાની હોય. ઠંડી થઈ જાય એટલે થોડીક જામી જાય, કડક થઈ જાય. એટલે આ રીતે આપણે ગુંદરની પેટ બનાવી દીધી. તમે પણ બનાવજો ગુંદરની પેટ. કઈ રીતે બને, કઈ રીતે બનાવો તે પણ મને જણાવજો. હવે આપણી પેટ થઈ જવા આવી છે. નીચે ચોંટવા નહીં દેવાની. આ રીતે આપણે ધીમા ગેસ ઉપર થવા દેવાની. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણી પેટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે ઢીલી જ રાખવાની હોય. ખાવામાં બી સરસ લાગે. ઘણાને લાડુ ના ભાવતા હોય એટલે આ રીતે પેટ બનાવી દે, પણ એ છૂટું બી રીતે બનાવે. બધું નાખીને મેં બાંધીને લાડવો વાળી દીધો હતો. લાડવો વાળીને પછી એને ભાગી દીધો. ભાગીને પછી એની પેટ બનાવી દીધી. એટલે આ ખાવામાં સરસ પડે. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી પેટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે દૂધમાં બનાવવાની હોય. આપણે તૈયાર થઈ ગઈ પેટ. આપણે બાઉલમાં કાઢી લઈશું. આપણી ગુંદરની પેટ તૈયાર થઈ ગઈ છે. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.